બાળકોને નુરિયો મસાણી જીવતે જીવતા ખાઈ જાય છે. નુરિયાનો બહુ ત્રાસ વધી ગયો છે. આપણને હવે જીવવા નહીં દે. હા ભાઈ, મને હોત પણ ખબર છે કે નુરિયા મસાણીનો ત્રાસ ખૂબ વધી ગયો છે. રાક્ષસો જીવ માત્રને પરેશાન કરે છે, જીવતા બાળકોને ખાઈ જાય છે. માટે એમના ત્રાસથી નિર્દોષ જીવોને બચાવવા મારે કામરૂ દેશમાં જવું છે અને નુરિયા મસાણીને મારવો છે. અરે હાન પડવા આવી તો હજી હરખી કેમ દેખાતી નથી? અરે કહું છું, આ દેકારો હું કરો છો? આ આવી. અરે મેં સાંભળ્યું છે કે હરખી હિરિયાના ઘરે ઘણું જ ધન દોલત છે. તો મારે ત્યાં ચોરી કરવા જવું છે. અરે હરખા, આ તમે શું બોલો છો? એક તો આપણે સંતાન સુખ નથી, ઉપરથી તમે આવા કાળા કામા કરો તો કોઈ દી આપણે સુખ ન આવે હો. હું કહું છું કે તમે આ લૂંટ કરવાના ધંધા મેલી દ્યો ને તો હારું. હું હરખો ખાવડ, આપણે સંતાન સુખ તો છે નહીં, તો મને મોતનો ભો નથી, માટે મારે ચોરી કરવા તો જવું જ છે. તમે છે ને વાયરા નહીં વળો પણ હાયરા વળશો. અરે લાસોડી, આ સાંજ પડવા આવી તો માલ ઢોર ને નીંદ નખાઈ ગઈ. એ હા હો, માલ ઢોર ને હંધાઈ ને બરાબર નીરણ નખાઈ ગઈ છે હો. અરે લાસોડી, આપણે માતાજીની દયાથી ધન દોલત ઘણું છે. હા, તો આજે આપણે નાની નાની દીકરીઓને બોલાવી અને માતાજીનો ગરબો ગવરાવી. આ તો તમે બહુ રૂડી વાત કરી. ભલે, તો આજે થઈ જાય મારી માવડીના ગરબા. આનંદ ને
આનંદને ઉત્સવ થાતો. વિધવિધ નામને વિધવિધ ધામ છે. મેલડીનું ગુંજતું જગભરમાં નામ છે. હે સહાય કરે છે સદાય માં મેલડી હાજરા હજૂર છે. સહાય કરે છે સદાય માં મેલડી હાજરા હજૂર છે. ગરબા કોરાવિયાને દીવડા પ્રગટાવી. શોક શણગારિયા મેં ફૂલડા વેરાવી. હે રામે સે મેલડી માં મેલડી હાજરા હજૂર છે. હા રમે સે મેલડી માં મેલડી હાજરા હજૂર છે. ઢોલ શરણાયુને વાગે છે વાજા. જોવાને આવ્યા રંકને રાજા. હે સુર બરદાય ગુણ ગાય માં મેલડી હાજરા હજૂર છે. સુર બરદાય ગુણ ગાય માં મેલડી હાજરા હજૂર છે. માં મેલડીના ગરબા ગવાય માં મેલડી હાજરા હજૂર છે. મેલડીના ગરબા ગવાય માં મેલડી હાજરા હજૂર છે. માં મેલડીના ગરબા ગવાય માં મેલડી હાજરા હજૂર છે. મેલડીના ગરબા ગવાય માં મેલડી હાજરા હજૂર છે. આજે આનંદને ઉત્સવ થાતો. આજે આનંદને ઉત્સવ થાતો. અરે લાસોડી, આજે બહુ ગરબા સરસ ગાયા, તો લાવ આપણે હોઈ જાય. એ ભલે.
મોતનો ભો નથી, એટલા માટે હું ચોરી કરવા જાઉં છું. અરે બેટા હરખા, તું મારી વાત સાંભળ. આ રસ્તો તું મેલી દે દીકરા, અને તારે સંતાન સુખ નથી તો હું તને એક ના બે દીકરા આપું તો માનજે કે હું મેલડી બોલી હતી. અરે માં, તો તને હું કરની કરીને પૂછું હો માં. તું સાંભળ બેટા હરખા, તારા બે દીકરા 5 વર્ષના થાય તેથી મારા મઢે માંડવો નાખજે અને તારા બે દીકરાના મારા ભુવા પાસે નામ પડાવજે. અરે માં, બહુ સારું. અરે મને તો ભારે ચિંતા થાય છે. આ ચોરી કરવા ગયા તે હજી કેમ નહીં આવ્યા હોય? હે, કઈક નો થવાનું તો નહીં થયું હોય ને? અરે હરખી, શું ચિંતા કરે છે? આ આવી ગયો. હાઈસ, આવી ગયા તમે? હા હરખી, હું આજ તને એવી વાત કહીશ ને તો તારું હૈયું હરખથી સળકાઈ જશે હો. અરે એમ? પણ એવી તે સી વાત છે, મને જલ્દી કયો ને. અરે હરખી, આજ હું ચોરી કરવા ગયો તો ને, હા, ત્યારે મને માં મેલડી પ્રસન્ન થયા એમ? અને મને કહ્યું કે તારા ઘરે એક નહીં પણ 2 દીકરાનો જન્મ થશે. હે, શું કહો છો તમે? હા, આપણા ઘરે બે દીકરાનો જન્મ થશે? હા, શું કહો છો ને તમે? માતાજી મારી માં, તે તો ન્યાલ કરી દીધી મને. મારું વર્ષોનું સપનું સાકાર થશે. આજે તો આ હરખીના હરખનો કોઈ પાર નથી. અને હરખી, માં મેલડીએ મને કીધું કે તારા દીકરા 5 વર્ષના થાય ને ત્યારે મારા ભુવાના મોઢે મારા મઢડે એના નામ પડાવજે. હા હા, જરૂરથી આપણે આ વચનનું પાલન કરશું. અરે કહું છું, આ દિવસ ઉગીને માથે આવ્યો. ઉઠો જાઓ, આ માલ ઢોર સારવા નથી જાવ તમારે? હા જાવું છે. આજે માતાજીના ગરબા સાંભળ્યા ને તે બહુ મોડું ઉઠાણું. હા, હવે મને શિરામણ આપો એટલે હું માલ ઢોર ચારવા જાઉં. એ આ રહ્યું તમારું શિરામણ, લ્યો. એ હા. હરખાભાઈ, બહુ જ ખુશીની ખબર છે હો. તમારા ઘરે બે ફૂલ જેવા દીકરાઓનો જન્મ થયો છે. અરે તો તને હું હરખથી આ મારો હીરા જડેલો હાથ તને ભેટમાં આપું છું. અરે હરખી, આજકાલ કરતા કરતા આ 5 વર્ષોના વાણા વીતી ગયા. હા હો, તો હવે આપણે માતાજીનો માંડવો નાખી અને આપણા બંને દીકરાના આપણા માતાજીના ભુવાના મોઢે નામ પડાવી. હા, ઈ તમે સારું યાદ કર્યું હો. માતાજીને આપેલું વસન પૂરું કરવાનો વખત આવી ગયો, તો જલ્દી જ આ શુભ કાર્ય પતાવી દઈ. અરે હરખી, આપણે તો હવે હાંગા રાવણને બોલાવી. ભલે. હાલો, પંચના ભુવા આવી જાઓ અને મેલડી મંડળ આવી જાઓ.
હાલો ભુવા આવી જાઓ પંચના ભુવા હાલો દિનેશ ભુવા અમરસિંહ ભુવા અને મેળણી માનસ જે કોઈ બાનાધારી ભુવા હોય એ પણ આવી જજો અમારી બબલીઓ મારા આખા ખાવડિયાની મેલડી હે મહાભારતરી આ હરખા ખાવડિયાના બે દીકરાના નામ પાડવાના છે હે મા મેલડી બાપ આજ હરખા ખાવડિયાને ઘીરે તે દીકરા આપ્યા છે જો હું તારો ભેખ રાવણ શોધી બોલું બાપ મારી કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજે હો માં. લે આ મારા દીકરા અને બેયના નામ પાડજે માં. માનો છે માં મેલડી બોલે છો મોટાનું નામ જગમાલ પાડજે અને નાનાનું નામ જીવન પાડજે. ભલે માં ભલે. પરવારી મેળવીને કોઈ ઓળખે નહીં.
આવું ને અરે તો મને કાન પરવાળી મેળવીને કોઈ ઓળખે નહીં હો. અને કડાક્ષણ જો કડીના કાંકરાની માલિકાથી જો જગતની માલિકા હું મેળવી કાનપરના સુખ જાળવાની માલિકા આવી હોય હે અને કાનપરના શિવાળાની માલિકા કદાચ મીઠું માંડી જાઓ અને જો તમારા દુઃખની માલિકા જો કદાચ ભાગીદાર ન બની જાવ ને પછી જગતની માલિકા હું કાનપરના સુખ જાળવાની મેળવી ન હોય. અને મારા હાથરિયાના કોક વડવાએ જો કદાચ મારી શક્તિને જમાડી હોય અને અમરસિંહ ભુવાના જો ખોરિયાની માલમાં મારી શક્તિ આવતી હોય અને જો આવતી અને ખમકારો ન કરે ને તો મારા હાથરિયાનું કોક ખાધું હરામ હોય. મંત્રી રાજનો બદલો થઈ ગયો હોય, દુનિયાના જડ ફૂટી ગયા હોય, મારી નાચના જડ ચડાવી ગયા હોય અને કોક કુળપરાના કોક 71 પેઢીની માલમાં મારી સાઉન્ડ ને મારી શક્તિને સાઉન્ડ ને જો જમાડતા હોય અને જો કદાચ કુળપરાની માતા આજ ખમાનો ખમકાર ન કરે ને એ તો મારી સાઉન્ડ નો આવ્યો. મંત્રી રાજના બદલે લડકા ખાવડિયાના માતાજી શક્તિ રૂમાડાની માલિકા માં બધોથી આવે ને રાકેશ ભુવા જો તારા ખોરીએ ચોટીલાની સાઉન્ડ રમજો જો તારા ખોરી એક આંકડો ન તારી ભક્તિમાં બોલ પડી ઓ. મારા દિનેશ ભુવા આજ જો કદાચ મારી શક્તિના કદાચ કોક વડવાયેલા કોઈ પૂન પીડા હોય અને જો આજ ખમારા ખમકાર ન કરે ને એ તો મારી પાઘડીની પાટવારી મારી શક્તિ નો આવ્યો. અને જો કદાચ જાપાના ફીટની માલિકા મારી મેલડી બેઠી હોય હે અને ઈ જાપાના વીડવાળી આજ મારી મેલડીનો જો ખમકાર ન આવે ને એ તો મારા જાપાના ફીટની મારી મેલડી નો આવ્યો. કદાચ જો કોઈ બાટલાનું ધરમ પડ્યું હોય હે કોઈ બાટલાનું ધરમ પડ્યું હોય અને કોઈ એના અડવાએ જો કદાચ 5 આંગળીના ટેરવા મારી ભગવતીને જો કદાચ જમાડ્યા હોય અને જો બાટલાની ગેલ ન આવે ને એ તો મારી બાટલાની ગેલ નો આવ્યો. બાપ જો હું ભગવા વ્યક્તિની દેવી નાની બાળકી બાપ નામની બની અને બાપ જો મારા હલકા ખાવડીઓ ફેન મારા જીવન ગગમાલિયા અરે હાલી નો નીકળું બાપ તો ધરતી માથે હું દેવી પાર્વતી આ મારી દેવી બાળકી બાપ નામની બની અને બાપ જો મારા હલકા ખાવડીઓ ફેન મારા જીવન ગગમાલિયા અરે હાલી નો નીકળું બાપ તો ધરતી માથે હું દેવી પાર્વતી નો કહેવાય બાપ. અને મારા વિજય ભુવન જો કદાચ ઘડીવાળી મેલડી આવે નહીં ને એ તો મારા વાઘેલાનું શબ્દ થઈ આજુ મારી દીકરીઓના ઘાટની અને એ મારી હાકરિયા ટોડાની મારી શક્તિ આવે નહીં ને એ તો મારા હાકરિયાનું મને ખાધું હરામ આવ્યો. ગગમાલિયો દેશમાં આવ્યો જાય વિદેશ વિયો જાય બાપ હું બાપ જો કોઈ વાના આવી અને મન બારા જીવણિયા ગગવાલિયા માથે કોઈ તો મઠીનો હાથ જાય અને મારા હલો કોઈ મીડિયાનું કોઈ ધરમ પીડ્યું હોય હે મારા મીડિયાનું કોઈ ધરમ પીડ્યું હોય અને મારા હકા ભુવાએ જો કદાચ કોકની 5 આંગળીના ટેરવે જમાડી હોય અને જો મારી હિંગળાજ નો આવે ને એ તો મારા મૈકાનો ઝુકજારો લાગી જાય બાપ. મારી કડીના કાંદરાની વાલપાથી જો કદાચ ધોરી આવતી હોય હે અને આવડા મારા મેલીની મંદિરને માથે કોઈ મુઠીનો વાર મારે
જો કદાચ છે ને ઈ કામણ કરે ને હું પાણી ઘરે પી ન જાઉં ને એ તો મારા કડીના કાંગરા વાળી દેવો. જીવનિયા સગમાલિયા જગતને માલિકા જે તારા જીવનિયો જગમાલિયો છે ને બાપ એન માડી કોઈથી હોશિયાર વાહુડો ન પડવા દેતી લવકર ધરતી માથે જાય બાપ તો એને કોઈથી માડી કડવાનો કાંટો મેળવી ન લાગવા દેતી. અને આ મેરડીમાં આવ્યા હોય હે અને જેને કોઈને તાવો ચડાવવો હોય બાપ હે જે કોઈને તાવો ચડાવવો હોય 100 251 હે જે કોઈ યથાશક્તિ પ્રમાણે જે કાંઈ દાન આપે એ મારી મેરડીના નામ ઉપર આવશે હો ભાઈ હે તો કોઈ જે કોઈને તાવો ચડાવવો હોય તો ઝડપથી 5 મિનિટની માલવા એક 100 રૂપિયા આપીને મારી ભગવતી મેરડીનો તાવો ચડાવે બાપ હે કોણ એમ કે છે કે આજ મારી મેરડીનો હું 101 થી તાવો ચડાવું ભાઈ હે આજ આટલી મેદની મેલમાં કોણ એમ કે છે કે આજ મારી મેલડીને હું 101 થી તાવો ચડાવું. મેલડી સાઉન્ડ વાંકાનેર તરફથી 100 રૂપિયા મારી મેલડીના તાવાની માલપા આપે છે મારી ભગવતી મેલડી જાજુ આપે બાપ. મોરબીથી જિગ્નેશભાઈ અશોકભાઈ મારી મેલડીના નામ ઉપર તાવો ચડાવ મારી ભગવતી મેલડી જાદુ આપે બાપ. અમારા બાપભાઈ મેણિયા 251 રૂપિયા આપીને મારી ભગવતી મેલડીના નામ ઉપર તાવો ચડાવ મારી ભગવતી મેલડી જાદુ આપે બાપ. હાલો ભાઈ ઝડપથી જે કઈ દેવું હોય ને ઝડપથી 5 મિનિટની મેલમાં મારી ભગવતી મેલડીના નામ ઉપર આપી દીજો મારો બાપીઓ. અને જે કઈ થાય આ પૈસા થાય ને મારી મેલડીના નામ ઉપરથી જ આવે છો અને મારી મેલડીને જ વાપરવાના છે બાપ. એ મારી કડીના કાંગરા વાળી મારી મેલડીના નામ ઉપર અને મારી કડી એ આજે મેલડી આવતી હોય અમારા અજયભાઈ રતાભાઈ ધોળકિયા 100 રૂપિયા આપીને મારી ભગવતી મેલડીમાં તાવો ચડાવ મારી ભગવતી મેલડી જાજો આપે બાપ. જે કઈ દેવું હોય 5 મિનિટની મેલમાં આપી દેજો મારું બબલીઓ. એક 151 રૂપિયા મારી મેલડીના તાવા અર્થે આપે છે મારી ભગવતી મેલડી જાજો આપે બાપ. રામજીભાઈ ગુનાભાઈ ધોળકિયા 200 રૂપિયા આપી મારી ભગવતી મેલડીમાં તાવો ચડાવ મારી ભગવતી જાજો આપે બાપ. એક ખતા પરથી મહેમાન આવ્યા છે 100 રૂપિયા આપીને મારી ભગવતી મેલડીમાં તાવો ચડાવ મારી ભગવતી મેલડી જાજો. આ મારી કડીના કાંગરા વાળી મેલડી હા આકાશી મેરડીમાં તરફથી 501 રૂપિયા મારી ભગવતી મેરડી મને તાવો ચડાવ મારી ભગવતી મેરડી જાજો આપે.
લાલજીભાઈ અવચરભાઈ લાલપરવાળા 100 રૂપિયા મારી ભગવતી મેરડી બેન તાવસડા મારી ભગવતી જાજવા બાબા. તમારા ગોપતભાઈ હકાભાઈ મેણિયા 100 રૂપિયા આપીને મારી ભગવતી મેરડી બેન તાવસડા મારી ભગવતી જાજવા બાબા. અમારા દિનેશ બુઆ 200 રૂપિયા આપીને મારી ભગવતી મેરડી મને તાવો ચડાવે મારી મેરડી જાજુ આપે બાપ. અરે હરખી મને પાણી આપ. હવે મારે અને મોતને જાજુ શેટું નથી. અરે અરે જીવન જગમાલના બાપુ, તમે મને એકલી મેળીને જાતા રહ્યો, પછી મારે જીવીને શું કરવું હે?
તો માં બેટા લે જગમાર તને હું આ પાવો આપું અને જીવન તને હું આ વીણા આપું છું. જીવનમાં જ્યારે પણ તમારી સંકટ પડે ત્યારે આ પાવો ને વીણા વગાડજો. હું પાવાના રાગની દેવી માં મેલડી તરત તમારી મદદે દોડી આવીશ. जगमाल से नाम हमारा तूरे माता में बालक तारा जीवन जगमाल से नाम हमारा
જીવન જગમાલ તો વિનવે માં સુરભર ગાય રતે દિવસ રાત કે ભૂલતો નહીં મારા જગમાલા રે, ભૂલતો નહીં મારા દીવાણિયા રે. નહીં ભૂલું મારી મેલડી માં નહીં ભૂલું મારી મેલડી માં કે ભૂલતો નહીં મારા જગમાલા રે, ભૂલતો નહીં મારા દીવાણિયા રે. નહીં ભૂલું મારી મેલડી માં નહીં ભૂલું મારી મેલડી માં અરે જગમાલ, આપણે હવે કોના સહારે જીવશું ભાઈ? તો હાલ આપણે છે ને મામાને ગામ વઢવાણ જાતા રહી. અરે બેન, અમને પગી મામાનું ઘર બતાવો ને. તમારા પગી મામાનું પૂછો છો ને? અરે તો હું જ તમારી મામી છું. અને જો એ ઓલું સામે રહ્યું ને ઈ તમારા મામાનું ઘર છે. તમે તમારે ઘરે જાઓ, હું થોડીક વારમાં આવું છું. પણ જોજો હો, સોનેરી હોકાને અડતા નહીં ને ગાદી ઉપર બેસતા નહીં બે જણા. બહુ સારું, લ્યો જાઓ જોઈ. ભલે મામી. ભાઈ જીવન, આ મામીએ આપણને ના પાડી ને એટલે મારે તો ગાદીમાંથી બેહવું છે ને હોકોય પીવો છે હો. હું આ ગામનો પગી છું અને છતાં મારી ગાદી ઉપર તમે બેઠા, સોનેરી હોકો પણ પીધો. તો કોણ છો તમે? નીકળો મારી ઘરની બહાર. અને જો તમારે હોકો પીવાનો શોખ હોય તો ગારાની ચલમ કરીને પી લેવી જોઈએ. નીકળો મારી ઘરની બહાર. એમને તો હવે તમે જોઈ લેજો. તમારો આ સોનેરી હુકો તો હું જરૂર ને જરૂર પીશ. અરે બહુ મોટા પીવા વાળા જોયા. હાલતા થાવ, હાલતા નીકળો, ઘરની બહાર નીકળી જાઓ. અરે હું તમને કહું છું, આ આપણા બે ભાણિયા આવ્યા હતા તે ઈ ક્યાં ગયા બે? અરે કોણ? આપણા ભાણિયા. બે છોકરા આવ્યા હતા કે તેને તો મેં કાઢી મૂક્યા. કાઢી મૂક્યા? અરે અરે અરે, આ તો હું કર્યું? ઈ બે બિચારા તો આપણા ભાણિયા હતા, મેં જ સિંધાડ્યું તું ઘર. અરે હા, તો મારી બહુ મોટી ભૂલ થઈ. એ બિચારા ક્યાં ગયા હશે? ભાઈ જીવન, આપણા મામા હતા તોય આપણને હોકાની ના પાડી અને આપણને સાકારો દીધો. મામા ઉઠીને આવું કરે, આપણને ગારાની સલમ પીવાનું કે આપણું આવું અપમાન. જીવન, તું આયા જ ઉભો રે. હું હમણાં ને હમણાં સોનેરી હોકાની ચોરી કરતો આવું. સોરિયું કરવા હાલો તારો જગમાલ, સોરિયું કરવા હાલો તારો જગમાલ. મેલડી તારી ભેરું મારા જગમાલ, મેલડી દેવો ભેરું મારા જગમાલ. અરે જગમાલ, આ તો સોનેરી હોકો છે, સોનાનો. આપણે વેચી દઈને તો એનું ઘણું ધન આવશે ને આપણે મોટા માણા થઈ જાઉં, મોટા માણા.
અરે ભાઈ જીવન, બોલ ભાઈ જમાલ. આ ગામના મુખી તરીકે આ ગામના મોભાદાર માણસ આપણે. હા, આપણે આ ગામની પ્રજાની બરાબર ધ્યાન રાખવી જોઈએ. તો આપણા ઘોડા હાબદા કર, આપણે આખા ગામની સીમમાં આંટો મારવા જવું છે. બહુ સારું ભાઈ, ચાલ.
અરે ભાઈ જીવન, બોલ ભાઈ જગમાલ. હાલી હાલીને આપણે બહુ થાક્યા હો. ધોમ તડકો છે, મને તો બહુ તરસ લાગી છે ભાઈ. અરે જગમાલ, હમણે આપણે ઘેર પહોંચી જશું. ઘરે જઈને પાણી પીજે. અરે ભાઈ, ઘરે પહોંચાય એવું નથી. આ નજીકમાં ક્યાંક પાણી મળે તો વધારે સારું. અરે જગમાલ, સામે કોઈ પનિયારી પાણી ભરી રહી છે. પાણી પી અને જલ્દી પાછો આવજે. હા ભાઈ, અહીંયા આપણા ઘોડા રાખ. થોડી જ વારમાં હું પાણી પીને પાછો આવું છું. બહુ સારું ભાઈ. અરે જુવાન, તમે કોણ છો અને આયા શું કરવા આવ્યા છો? અરે મને ન ઓળખો? હું ખારી ખાવડનો જગમાલ, આ ગામના મુખી તરીકે આ ગામનો મોભાદાર માણસ. પાણી પીવા આવ્યો છું. તમે કોણ છો? હું કાળુવેલ દેવી પૂજકની દીકરી ગોમત છું. તો પાણી પાછો? ના ના જગમાલ, અમારા હાથનું પાણી તમારે ના પીવાય, કારણ કે તમે રહ્યા મોભાદાર માણસ અને અમે તો નિસુવરણ કહેવાય. શું કીધું? પાણી તો શું? પહેલી જ નજરે ભાળતા હયાએ નિર્ણય લઈ લીધો છે કે આખી જિંદગી તારા હાથના રોટલા ખાવા છે. અરે આ શું બોલ્યા તમે? આખી જિંદગીનો સાથ? જગમાલ, તમે જો પ્રીતે બાંધવાની વાત કરતા હોય ને તો વિચારીને કહેજો હો. જન્મો જન્મની વાત કરીને પછી પાછળથી દગો તો નહીં દ્યો ને. અરે ગોમત, અમારી હથેળીમાં પાણી આપ, પછી હું પાણી પીશ. હા, આ પાણીના એક એક ટીપા સાથે હું પ્રતિજ્ઞા લઉં છું કે હથેવાળો વેળવીશ તો ગોમતારે આ દુનિયાની તમામ સ્ત્રીઓ મારી મા બેન છે. તો લ્યો જગમાલ, મારા ભવો ભવના સાથી, લ્યો તમને પાણી પીવડાવું. पिया
જન્મની જંગમાં જીત રે હાલો ને કરીએ પ્રીત રે વાલા હાલો ને કરીએ પ્રીત હાલો ને કરીએ પ્રીત રે ગોરી હાલો ને કરીએ પ્રીત હાલો ને કરીએ પ્રીત રે વાલા હાલો ને કરીએ પ્રીત હાલો ને કરીએ પ્રીત રે ગોરી હાલો ને કરીએ અરે જગમાલ પાણી પી લીધું હોય તો ઊભો થા, આપણે મોડું થાય છે. અરે જીવણ, મને મારી ગોમતને નીરખીને જોવા દે. તો ધીરે ધીરે હાલતો થા, હમણાં જ હું આવું છું. અરે જગમાલ, આ તો શું બોલેસ? તું ભાનમાં તો છે ને? અરે કેવી વાત કરે છે, હું પૂરેપૂરો ભાનમાં જ છું. અરે જગમાલ, આ તો કાળી વેલ દેવી પૂજક ની દીકરી, એને આપણે નાતે નેડો ન લાગે. જગમાલ અરે કેવી વાત કરે છે ગાંડા જેવી. ભાઈ તું હાલતો થા, હમણાં જ હું આવું છું. અરે જગમાલ, મારું કીધું માન અને ઘેર હાલ, આનો નિયમ આ મેલડી કરશે. તે કીધું કે આનો ન્યાયમાં મેલડી કરશે. હું મારો પાવો વગાડું છું, તું તારી વીણા વગાડ. પાવાના સુરની દેવ હમણાં હાજર થશે. બહુ સારું ભાઈ જગમાલ. બેટા જગમાલ, દીકરા જીવન, મને અત્યારે યાદ કરવાનું કારણ? અરે માં, જગમાલ ને તો સમજાવ, એને ગોમત હારે નેડો લાગ્યો છે માં. બેટા જગમાલ, જીવન સાચું કહે છે, ગોમતને તું ભૂલી જા દીકરા. અરે મારી કળની દેવમાં મેરડી, એને કેમ કરી ભૂલાય? ઈ તો મારો ભવનો સાથ છે. બેટા જગમાલ, તો તું મારું કીધું નહીં જ માને ને? સારું, તો મારી બીજી એક વાત માનીશ? અરે માં, મારી ગોમત નો માગતી, ગોમત સિવાય તમારી 1000 વાત માનવા તૈયાર છું. ભલે બેટા જગમાલ, તારી ગોમત નહીં માંગુ બસ. તો સાંભળ, ધોળકાના રાજાના ખજાનામાં 1.25 લાખની મેઘાડંબર ચૂંદડિયું છે, તો તું એમાંથી એક લાવીને મને ઓઢાડ. ભલે માં, અત્યારે જ હું ધોળકા જઉં છું અને 1.25 લાખના મેઘાડંબરની ચૂંદડીઓ છે, જરૂર તમને ઓઢાડીશ.
એનો ખાસ પહેરો રાખો. ખાસ પહેરો રાખશું. અરે સિપાહીઓ, એક કહું તો 21 હાજર થાવ. જી શહેનશાહ. આપણા રાજની ખજાનામાં 1.25 લાખના મેગા ડમર છે. અનેક રાજ્યોની નજર એના ઉપર છે, તો એના ઉપર કોઈ ચોરી ન કરે એનો ખાસ પહેરો રાખો. ખાસ પહેરો રાખશું. હે માં મેલડી, તારા નામની મૂઠ નાખું છું. ધોળકાનો રાજા તો શું, પણ આખી ધોળકાની પ્રજા ધોળા દિવસે નિંદ્રાને આધીન થઈ જાય. કેવા 1.25 લાખના મેગા ડમર છે. એક છે લાખનું, એક છે 1.25 લાખનું. લાખનું છે એમાં મેલડી હાટું, 1.25 લાખનું છે એ મારી ગોમતને ઓઢાડીશ. આ મેગા ડમર ચુંદડીમાં મારી ગોમત કેવી રૂડી લાગશે. મેગા ડમર. પણ બેટા, આ તો લાખનો મેઘા ડમર છે. તું 1.25 લાખના મેઘા ડમરનું શું કરીશ? અરે માં, આ લાખનું મેગા ડમર તમે ઓઢો તો તમને વાંધો શું છે? 1.25 લાખનું મેગા ડમર છે એ તો મારી ગોમત ઓઢશે. પણ જગમાલ, મેઘા ડમર લેવા તો તને મેં મોકલ્યો તો 1.25 લાખનું તું મને ઓઢાડ ને લાખનું તારી ગોમતને ઓઢાડ. અરે માં, લાખનું મેગા ડમર તમે ઓઢો તો તમને વાંધો શું છે? 1.25 લાખનું મેગા ડમર ઓઢી મારી ગોમત તમારા મઢડાની મોર આવે તો કેવી રૂડી લાગે. પણ બેટા જગમાલ, રૂડી તો લાગે, પણ મારું કહ્યું તું માન બેટા. અરે માં, ઓઢું હોય તો લાખનું ઓઢો, નહીતર બે ઓઢશે મારી ગોમત. તો સાંભળ જગમાલ, તારી આ જીતનું પરિણામ સારું નહીં આવે. પરિણામની પરવા નથી. તમે આવી ગયા? અરે ગોમત, તું જોતો ખરી હું શું લાવ્યો છું? ઓહો, ₹1,00,000નું મેઘા ડમર. હા ગોમત,
જમાલ, તમે મારી એક વાત માનશો? એક તો શું 1000 વાત માનવા તૈયાર છું. કે તો પૂનમનો ચાંદ ઉતારી દો, કે તો મારા પ્રાણ પણ આપી દો. અરે અરે જગમાલ, આવું હું કરવા બોલો છો? તમે તો કરોડ વર્ષના થાવ. મને તો ખાલી એટલી જ ઈચ્છા છે કે આવી હજી એક મેઘા ડંભર ચુંદડી તમે મને લાવી આપો. અરે ગોમત, એમાં શું, મારી વાટ જોજે. હમણાં જ આવી મેઘાડમાં ચુંદડી લાવી આપીશ. એ ધોળકાના રાજા, તું સૂતો હોય તો જાગજે. હું તને ચેતવવા આવી છું રાજન. જગમાલ તારે ત્યાં મેઘા ડંબરની ચુંદડીની ચોરી કરવા આવશે. હું માં મેલડી તને સપને આવીને કહું છું કે નીંદરમાંથી જાગને આ ચોરી થતી રોક. અરે સિપાહીઓ, એક કવતા 21,000 જી શહેનશાહ. કોઈ હિન્દુની દેવી મને સપને આવીને કીધું કે જગમાલ આપણા રાજની અંદર ચોરી કરવા આવે છે, તો એનો ખાસ પહેરો રાખો. જેવો હુકમ. અરે મહારાજ, આ જગમાલ આપણા રાજમાંથી ચોરી કરતા પકડાઈ ગયો છે, તો લ્યો આ ગુનેગાર. અરે સિપાહીઓ, એના તોપના નાળસે બાંધી દો એને. બહુ સારું મહારાજ, હાલમાં એને તોપના નાળસે બાંધી દઈ. વારે આવો વારે આવો માં મેલડી વારે આવો માં જેલ માંથી ને છોડાવો માં મેલડી વારે આવો વારે આવો માં મેલડી વારે આવો
રાખજે વાડી અમે બાલુડા ને તું માડી હા અમે બાલુડા ને તું માડી ભૂલો ભક્તિ ના ભાવો હવે કે છે વારે આવું ભૂલો ભક્તિ ના ભાવો હવે કે છે વારે આવું હાય વારે આવો વારે આવો વારે આવો માં મેલડી વારે આવો એ વારે આવું વારે આવું વારે આવું હો મેલડી વારે આવું ગોમતના પ્રેમમાં ભૂલ્યો હું અભિમાની થઈને ભૂલ્યો હું તો અભિમાની થઈને ભૂલ્યો મને વાલો લાગે તારો પાવો વગાડને તારો પાવો મને વાલો લાગે તારો પાવો વગાડને તારો પાવો હાય વારે આવો વારે આવો વારે આવો માં મેલડી વારે એ આવો વારે આવું વારે આવું વારે આવું હો મેલડી વારે આવું હે યાદ કરું સુયંતરથી આવો મારી જેલમાંથી છોડાવો મારી જેલમાંથી છોડાવો હાલ છોડાવો કરજે તાવો સુખેથી ઘેરે જાવો હાલ છોડાવો કરજે તાવો સુખેથી ઘેરે જાવો હાય વારે આવો વારે આવો વારે આવો માં મેલડી વારે એ આવો વારે આવું વારે આવું વારે આવું હો મેલડી વારે આવું માં જેલમાંથી ને છોડાવો માં મેલડી વારે આવો એ હવે જેલમાંથી ને છોડાવું હો મેલડી વારે આવું હાય વારે આવો વારે આવો વારે આવો માં મેલડી વારે એ આવો વારે આવું વારે આવું વારે આવું હો મેલડી વારે આવું વારે આવો વારે આવો વારે આવો માં મેલડી વારે આવો એ વારે આવું વારે આવું વારે આવું હો મેલડી વારે આવું વારે આવો વારે આવો વારે આવો માં મેલડી વારે આવો અરે જગમાલ તોપના નામ છે તને બાંધ્યો છે હવે ભલી તો સાપની એટલી જ વાર છે તો તારી શૈલી કોઈ ઈશા શેલી ઈચ્છા એટલી છે મહારાજા કારણ કે મારા બે હાથ બંધાયેલા છે મારા હાથ બે છૂટા કરો તો મારી કેડેક 100 વેતનો પાવો છે એના બે સૂર મને વગાડી લેવા દો બહુ સારું સિપાઈઓ એના હાથ ખોલી નાખો બહુ સારું મહારાજ. અરે સિપાઈઓ બાંધી દો એને બેટા જગમાલ તે મને યાદ કરી હા માં આ સંકટમાંથી મને ઉગાર માં હું તને મદદ તો કરું દીકરા
પણ પછી ગોમતનું શું? અરે માં, ગોમતને તો ઘીરે જઈ પાટું મારી સીમાડાની બહાર કાઢી મૂકીશ. બેટા જગમાલ, વિચારીને બોલસ ને. તું બોલીને ફરી ન જાતો હો દીકરા. અરે માં, હું કાંઈ બોલીને ફરું? તે મને અત્યાર સુધી બહુ છેતરી, પણ તે મને ગોમતે ભૂલી જવાનું વચન આપ્યું છે. તેથી જો લે, હું તને આ બંધનમાંથી મુક્ત કરાવું છું. ને જો આ ધોળકાના રાજાના તોપમાંથી ગોળાની બદલે ફૂલ ન વરસાવો ને, તો હું તારા બાપની દેવી નહીં. જય હો માં. અરે સિપાહીઓ, સાપી દો પલિતો. જી મહારાજા. પલિતો તો ચાપી દીધો, પણ તોપમાંથી ગોળાની બદલે ફૂલની વર્ષા થઈ. નક્કી કોક દેવનો પ્રતાપ છે. અરે હા સિપાહીઓ, તો જગમાલને છોડી મૂકો અને હાર પહેરાવી એને વિદાય કરો. બહુ સારું મહારાજા. હા, માને વચન તો આપ્યું છે કે ઘીરે જઈને ગોમતને કાઢી મૂકીશ, પણ ગોમતને થોડી ભૂલાય? એ તો કહેવાનું હોય. ગોમત તો મારો ભવ ભવનો સાથ છે. જગમાલ, જગમાલ, તમારી આવી હાલત કોણે કરી? તમારી આવી અવદશા? અરે ગોમત, ધોળકાના રાજની અંદર હું ચોરી કરવા ગયો. ત્યાં મને બંધેવાન કર્યો. એને મારી એવી હાલત કરી. માં મેલડીએ મને છોડાવ્યો અને માં મેલડીને કીધું તું કે ઘીરે જઈ અને ગોમતને હું ઘરની બહાર કાઢી મૂકીશ. હે, આ શું બોલ્યા જગમાલ? જગમાલ, તમે મને હંમેશને માટે ભૂલી જાશો? તમે તમારી ગોમતને ભૂલી જાશો જગમાલ? અરે ગોમત, એ તો કહેવાનું હોય, કાઢી થોડી મૂકવાની હોય. બેટા જગમાલ, તે મને વચન આપ્યું હતું કે ગોમતને હંમેશ માટે ભૂલી જઈશ. હું પાવાના રાગની દેવીમાં મેલડી. તું મને છેતરીને તે આપેલું વચન ભૂલવા તૈયાર થયો છે? અરે માં, ગોમતને થોડું ભૂલી જવાય? ગોમતના રૂપ સામું તો જો માં. માને દીધેલ વચનની આમલ્યા ન રાખે એ દીકરાનું આ જગતમાં કોઈ દી ભલું ન થાય. જગમાલ, તું ભલે મારું માન ન રાખે, પણ મારો બીજો એક દીકરો છે જે કોઈ દી મારો વેણ ઉઠાવતો નથી. લાવ, મારા એ દીકરા જીવનને બોલાવું. અરે માં, મને બોલાવવાનું કારણ? સાંભળ બેટા જીવન, તારા માટે નિર્ણયની ઘડી આવી ગઈ છે. મને જણાવ કે તારે મારી કોર રહેવું છે કે તારા ભાઈ કોર? અરે માં, હું તો તારા દીનો જ છું અને તારા દીનો જ રહેવાનો છું. મને તારી પાસેથી આ જ અપેક્ષા હતી દીકરા જીવન. તો સાંભળ જગમાલ, આજથી હું તમારા વંશના 2 વાડા પાડું છું. મને કોઈ પરવા નથી માં. જગમાલ, તારા કૈરાટ તું ભોગવ.
અરે માં, તું મારા ઠાકર કરતા તો મોટી નથી ને. મારે તો જોઈએ ગોમત, ગોમત ને ગોમત. અરે ગોમત, વલભીપુરના પાદરમાં વણજારાની પોઠું જાય છે. ભલે માં મેરડી આપણી પાસેથી ખસી જઈ, પણ આપણો ઠાકર તો આપણા ભેગો છે ને. હા, એટલે હું ચોરી કરવા જાઉં છું. માં મેરડીને પણ ખબર પડે કે જગમાલના કાંડામાં કેટલી તાકાત છે. જગમાલ, તમારે હજી ચોરી કરવા જાવ છે? હા ગોમત. જગમાલ, તમે ચોરી કરવા જાવ તો શું, પણ એટલું યાદ રાખજો કે મને 5 મહિનાના ઓધાણ છે. એટલી વાત યાદ રાખજો હો જગમાલ. અરે ગોમત, તારા આયે હિંમત રાખજે, હું જરૂર પાછો આવીશ. કામરૂ દેશમાં નૂરિયા મસાણી અને ચીંચુડી ઝાપડીનો ત્રાસ વધી ગયો છે દીકરા. આ રાક્ષસો જીવ માત્રને પરેશાન કરે છે, જીવતા બાળકોને ખાઈ જાય છે. માટે એમના ત્રાસથી નિર્દોષ જીવોને બચાવવા મારે કામરૂ દેશમાં જવું છે અને નૂરિયા મસાણીને મારવો છે. અરે માં, મારે પણ કામરૂ દેશમાં આવવું છે. તો તમે કામરૂ દેશમાં જતા હોય તો મારે પણ કામરૂ દેશ જોવો છે અને નૂરિયા મસાણીને પણ જોવો છે. અહીં મારું રહ્યું છે કોણ માં? માર જાવું છે, મારી સંગાતે મારે આવવું છે. હે કામરૂ દેશ માર જાવું છે, મારી સંગાતે મારે આવવું છે.
તું સંગે રેજે કામરૂ દેશમાં મેલી દેજે એ હવે હાલ માડી હાલ તું સંગે રેજે કામરૂ દેશમાં મેલી દેજે મેલ વીરા મેલ માર મારો ગડો માર્ગ મેલીને વીરાવે ગડો રે મેલ વીરા મેલ માર મારો ગડો માર્ગ મેલીને વીરાવે ગડો રે જીવતા માણસના માંસ ખાતો ફરતો થઈને મધમાતો જીવતા માણસના માંસ ખાતો ફરતો થઈને મધમાતો હે મારી અનેક દાંતો મારા તમે અનેક ભક્તો તારા તમે એ મારી અનેક દાંતો મારા તમે અનેક ભક્તો તારા તમે હાલ વીરા હાલ મારા જીવણિયા આજે બોલાવે મેલડીમાં હાલ વીરા હાલ મારા જીવણિયા આજે બોલાવે મેલડીમાં એ અલોપા થઈને તારી સાથે રહું નુરિયામાં હાડીને ટાળી દઉં અલોપા થઈને તારી સાથે રહું નુરિયામાં હાડીને ટાળી દઉં હે ધન્ય ધન્ય મારી મેલડીમાં વંદન વંદન તને મેલડીમાં એ હવે ધન્ય ધન્ય મારી મેલડીમાં વંદન વંદન તને મેલડીમાં હાલ વીરા હાલ મારા જીવણિયા આજે બોલાવે મેલડીમાં એ હવે હાલ વાડી હાલ તારી સાથે આવું કામરૂ દેશમાં ભેળો આવું એ હાલ વીરા હાલ મારા જીવણિયા આજે બોલાવે મેલડીમાં હવે હાલ માડી હાલ તારી સાથે આવું કામરૂ દેશમાં ભેળો આવું
ક્યાં છે ચીંજુડી જાપણી મેં એને માંસ લેવા મોકલી છે તો હજુ કેમ નો આવી મને ભૂખ લાગી છે